સાહેબ હમણાં મારી પરીક્ષા ચાલી રહી છે એટલે પરીક્ષા મારા દીકરા હિતેશની છે મારી તો અગ્નિ પરીક્ષા ચાલી રહી છે હા અમારો હિતેશ 10મીમાં શું આવ્યો ઘર આખું ગધેડે ચડ્યું છે સાહેબ મારી તો પનોતી બેઠી છે એ નાલાયક જાણે રાજા હોય ને અમે એના ગુલામ હોઈએ ને એવી પરિસ્થિતિ છે અને હિતિયો મારો બેટો એનો દાવ આવ્યો હોય ને એમ અમારી પદુડી કાઢે છે ખરેખર હા મેં અહીંયા સોફા પર આમ ટાટિયા લંબાવીને આમ બેસે ને મને કે પપ્પા તમે પાઠ વાંચો મારી આંખો નબળી પડી ગઈ છે મેં કહું સાલા તારી આંખો ને તું આંખો ને આંખો નબળો જ છે એટલે મારે બેસીને અહીંયા પાઠ વાંચવાના અને એ થોડી વાર થાય ને એટલે આમ ઘોરવા માંડે મેં કહું હરામખોર તું સૂઈ ગયો ઊભો થા મને કે તમે જે વાંચો છો એના ઉપર હું ચિંતન કરી રહ્યો છું યુ કન્ટિન્યુ અરે બાપ એટલે મારે આખા પાઠ વાંચવાના મને જો ભૂલે ચૂકે એકાદ જોકું આવી ગયું તો આવી જ બને સુશીલા પાછળથી આવીને આમ ધબ્બો મારે શરમ નથી આવતી તમને છોકરો 10મીમાં છે ને તમે ઊંઘી જાવ છો ઊભા થાવ અરે બાપ અને જાણે હિતિયો 62માં વર્ષે અવતર્યો ને એમ એને લાલ લડાવે બકા ઓ મારો દીકરાને શું ખાવું છે હા બાબા શું મન થાય તને કહીતી કે મમ્મી મને ગોળ પાપડી ખાવી એટલે ગોળ પાપડીના ડબ્બા આવી જાય હરામખોર ગોળ પાપડી ને હલવા ખાઈને ગલગોટા જેવો થઈ ગયો છે બાપ અને પરમ દિવસે તો એટલી કચોરી ઝાપટી ગયો સાલાને ઝાડા થઈ ગયા બોલો તો એની માં તો એમ જ કે ઓરે મારો દીકરો બિચારો ચિંતામાં કેવો દુબળો પડી ગયો છે અરે મેં કહ્યું આ કાચો ને કાચો મને ખાઈ જાય એમાંનો છે ભાઈ આ એકવાર એની પરીક્ષા પતે ને એટલે હું તો ચાલતો માતાજીના મંદિરે જઈને ચાંદીનું છત્ર ધરાવવાનો છું કારણ કે જો આ પરીક્ષા વધારે ચાલીને તો મારે એકાદ નર્સિંગ હોમમાં દાખલ થવું પડશે અને મને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડશે હેલો એવરીબડી આજે મારી તિથિ છે એટલે લગ્ન તિથિ છે વેડિંગ એનિવર્સરી અને હું મારી સુશીને સરપ્રાઈઝ આપવાનો છું સુશીલા સુશી શું છે સવાર પડી નથી ને સુશીલા કરતા તો ભાઈ તને ન ગમતું હોય તો બાજુવાળીને બૂમો પાડું ભાવના ભાવુ રેવા દો રેવા હવે એનો વોર તમારી પર પહેલેથી જ વેમાય છે સાંભળશે ને તો વિને એક ઠોસો મારશે આપણે રેવા દો સુશી આજે શું છે અરે આપણી વેડિંગ એનિવર્સરી છે કઈ રીતે ઉજવીશું 2 મિનિટનું મૌન પાળી દો મને એ કે આજે જમવામાં શું બનાવીશ કાઈ નહીં આજે રામજી કામ પર નથી આવ્યો એની તબિયત સારી નહોતી એટલે મેં એને કહી દીધું કે તું આરામ કર બોલો આટલું બધું ધ્યાન તો તું મારું એ નથી રાખતી ન જ રાખે ને પતિ અવિશ્વાસુ હોય તો ચાલે પણ નોકર વિશ્વાસુ જ હોવો જોઈએ અને ફોન વાગે તારો ઉપાડ હેલો બોલ બકા બોલ અચ્છા તને યાદ છે થેન્ક યુ બકા હા એ અહીંયા આગળ જ છે સાંજે આપણે હોટલમાં જમવા જઈશું હા તારે પણ આવવાનું છે હા બકા હું તને નક્કી કરીને ફોન કરું છું હા આવજે થેન્ક યુ બકા ભાઈ શું મંડી આ કોણ છે બકો આટલા પ્રેમથી તો તે મારી સાથે કોઈ દિવસ વાત નથી કરી કોણ હતું રામજી હા તમને ખબર છે એને આપણી વેડિંગ એનિવર્સરી પણ યાદ છે એટલે મેં એને કહી દીધું તારે આજે લંચ અને ડિનર બંને અમારી સાથે લેવાનું છે એટલે આપણી વેડિંગ એનિવર્સરીમાં નોકરને સાથે લઈ જવાનો એ નહીં બને અરે ગિરીશ જરા સમજો અરે રામજી જો નારાજ થઈ જશે ને તો કાલથી કામ ઉપર નહીં આવે તો પછી તમારે વાસણ કપડા બધું કરવું પડશે નહીં એ મારાથી નહીં બને બસ ભલે આવતો હા બસ એટલે જ હું તૈયાર થાઉં છું સમજ્યા ને હાલો શું જમાનો આવ્યો છે પણ હવે શું થાય શું છે હવે સાહેબ સંસાર સુખીથી ચલાવવો હોય તો આવા નાના એડજસ્ટમેન્ટ કરવા પડે ભલે આવતો રામજી राम जी की निकली सवारी राम जी की लीला है न्यारी